રાજ્ય સરકાર દ્વારા પ્રી સ્કૂલને લઈને લાગુ કરવામાં આવેલા નિયમોને લઈને સુરતમાં વિરોધ થઈ રહ્યો છે। રાજ્ય સરકારે 15 વર્ષનો ભાડા કરાર ફરજિયાત કર્યો છે। તે ખૂબ જ મુશ્કેલ હોવાનું સ્કૂલ સંચાલકો કહી રહ્યા છે। વ્યૂ સર્ટિફિકેટની જગ્યા પર સ્ટેબિલિટી રિપોર્ટને લઈને પ્રી સ્કૂલને મંજૂરી આપવાની માંગ કરાઈ રહી છે। જો રાજ્ય સરકારના નિર્ણયનો યથાવત રહેશે તો મોટી સંખ્યામાં મહિલાઓ બેરોજગાર થશે। સુરતમાં પ્રી સ્કૂલના નિયમોને લઈને વિરોધ થઈ રહ્યો છે। રાજ્ય સરકાર દ્વારા જે છે એ નિર્ણય લેવામાં આવ્યો છે અને મહિલાઓ આનાથી બેરોજગાર થઈ શકે તેવી જે છે શક્યતાઓ રહેલી છે, જેના કારણે સરકારે 15 વર્ષના ભાડા કરારની જગ્યાએ પ્રી સ્કૂલના નિયમોમાં વિરોધ થઈ રહ્યો છે।